ગણપતિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં શિરોમણી એવા સાંખ્ય યોગી ભક્તો એમના નામ લખ્યા. સાંખ્ય યોગી માહી શિરોમણી ભાવે નામ કહું તેના ભણી ભક્ત ભાણો હમીર ભણી જે ઉમો જીવું ભે ભક્ત ગણી જે. આ હમીર ભગત એ ધોળકાની બાજુમાં કૌકા ગામ છે, ત્યાં એમનો જન્મ થયેલો. શ્રીજી મહારાજ સંવત 1870ની સાલમાં કૌકા પધાર્યા. સાથે બધા સંતો ભક્તો હતા. મહારાજ 2 દિવસ ત્યાં રોકાયા અને આ ક્ષત્રિય હમીર ભગત, હમીરસિંહ એવું નામ છે, એ હમીર ભગત મહારાજના દર્શન કર્યા, સત્સંગ કર્યો અને કુટુંબ પરિવારનો ત્યાગ કરી અને મહારાજની સાથે રહ્યા. મહારાજના પાર્ષદ સાંખ્યયોગી થઈને મહારાજની સેવામાં રહેતા. આ હમીર ભગત એમનો એક સરસ પ્રસંગ આપણને અદ્ભુત મહારાજની લીલાના દર્શન કરાવે છે. આ હમીર ભગત બહુ નિસ્પૃહી હતા. ક્યારેય એમણે નવા વસ્ત્રો પાર્ષદ થયા પછી પહેર્યા નહોતા. કોઈ આપે તો લે પણ નહીં. દરબારગઢમાં જ્યાં ત્યાં કપડાના ટુકડા ક્યાંય મળે, નીકળી ગયેલા કે પડ્યા હોય, એમને લઈ એ ફાટેલા તૂટેલા વસ્ત્રોના ટુકડાઓ વીણી ભેગા કરી એમને ધોઈ પછી એમને પોતે જ ઝીણા ટેભાથી હાંધી અને તેમાંથી વસ્ત્રો બનાવી લે. હવે અમારે સાધુના વસ્ત્રો હોય એ તો ચાદર એક હરખી થાય, પણ હવે પાર્ષદ હોય, એનું કેડિયું હોય, એ પહેરતા હોય તો એમાંથી હાંધેલા પછી ભેળા કરવા એ થોડું કઠણ તો પડે. પણ આ ભગત એવા નિસ્પૃહી, ક્યારેય નવા વસ્ત્રો લે નહીં અને આવી રીતે ક્યાંયથી ટુકડા મળે તો નજરમાં હોય એ ભેળું કરી રાખે. ટાઈમ આવે ત્યારે એમને હાંધી અને પોતાના વસ્ત્રો બનાવી લે, એ પહેરતા. એ સમયે ગોપીનાથજી મહારાજના મંદિરનું કામ ચાલુ હતું, એટલે બધા સંતો પાર્ષદો સેવા કરતા હોય. પથ્થર કાઢવા ગેલા કાંઠે જઈને પથ્થર તોડવાના હોય, પથ્થર કાઢે, પછી પથ્થર લાવવાના, માટી લાવવાની, ચૂનો તૈયાર કરવો,
ચૂનો તૈયાર કરવો એટલે બેલાના પથ્થર આવે, એના ટુકડા કરવાના, એની ભઠ્ઠી નાખવાની, પછી એ પાકે, પછી એને ફોડવાનો, પછી ચક્કીમાં પીલવાનું. આ શ્રમ સેવા ઘણી હોય. એટલે ચૂનો તૈયાર કરવાનો, કડિયાને મદદ કરવાની, તગારા અંબાવાના, પથ્થર અંબાવાના, આ બધી સેવા સંતો અને પાર્ષદો એ બધી આ મહેનતવાળી શ્રમ સેવાઓ કરતા. ને આવી રીતે સેવા કરતા હોય એટલે સંતોના અને પાર્ષદોના કપડાં સાવ ફાટી ગયા હતા. કારણ કે એ બધું કામ હાલતું હોય, કપડાં ભીના થાય, ગારાવાળા થાય, માલવાળા થાય, એટલે થોડાક આમ હળે એવા થાય, નબળા થઈ જાય અને ફાટે, જીર્ણ થાય. ને સતત આવી સેવાઓ ચાલતી હોય એટલે સંતો અને પાર્ષદોના કપડાં સાવ ફાટી ગયા હતા. એક વખત મુક્તાનંદ સ્વામી મહારાજની પાસે બેઠા હતા. એ વખતે આ સેવા કરવા વાળા બધા સંતો પાર્ષદો મહારાજના દર્શને આવ્યા. સેવા કરવા જતા હોય એટલે મહારાજના દર્શન કરીને જાય. મહારાજને દંડવત કરી, પગે લાગી, પછી સેવા કરવા જાય. આ બધા સંતો પાર્ષદોની સાથે આવેલા સૂર્યાનંદ સ્વામી, ઘણી વાર તો આપણે પહેલી વહેલું નામ સાંભળતા હોય, એ સૂર્યાનંદ સ્વામી એમણે મુક્તાનંદ સ્વામીને કાનમાં ધીમે રહીને કીધું કે સ્વામી, આ બધા સંતો પાર્ષદો બધા આવી રીતે સેવા કરે છે, બધાના વસ્ત્રો જીર્ણ થઈ ગયા છે, ફાટ્યા છે, તો હવે તો પહેરવા જેવાય રહ્યા નથી. આ વાત ધીરેથી મુક્તાનંદ સ્વામીના કાનમાં સૂર્યાનંદ સ્વામીએ કીધી. અને બધા સંતો પાર્ષદો સેવા કરવા માટે ગયા. મુક્તાનંદ સ્વામી પણ પોતાને આસને ગયા. થોડી વારે મહારાજે મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા. મહારાજે ત્યારે આમ જોઈ લીધું કે ઓલા સાધુ કંઈક સ્વામીને ધીમે રહીને કીધું. અને મહારાજ તો અંતર્યામી બધું જાણતા હોય, છતાંય બધાને શીખવવાને માટે મહારાજે મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા. સ્વામી મહારાજને પ્રણામ કરી હાથ જોડીને બેઠા. મહારાજ, સ્વામી, સૂર્યાનંદ સ્વામીએ તમને ધીમે રહીને કઈ વાત કરી, એ શું વાત કરી હતી? એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું, મહારાજ, આ સેવા કરનારા સંતો ભક્તોના લુગડા સાવ ફાટી ગયા છે, માટે સર્વેને નવા વસ્ત્રો આપવા પડે તેમ છે, એ વાત કરી છે સૂર્યાનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામીની વાત સાંભળીને મહારાજ કંઈ બોલ્યા નહીં, પણ ઉદાસ થઈ ગયા મહારાજ. પછી તો સ્વામી પણ ત્યાંથી મહારાજે કીધું, સ્વામી આટલું કામ હતું, બસ, બીજું કઈ કામ નહોતું. સ્વામી ગયા. મહારાજે આ હમીર ભગતને બોલાવ્યા. મહારાજના પાર્ષદ હતા, એ પણ સેવા કરતા. મહારાજ બોલાવ્યા. આ અમીર ભગતના વસ્ત્રો ઘણા થીગડાઓ વાળા, ઘણી જગ્યાએ હાંધેલા, એટલે થીગડા તો દીધા હોય, વળી પાછું ક્યાં કામ તૂટે ને, ફાટ્યું હોય તો પાછું ત્યાં હાંધ્યું હોય. પણ આમ ધોયેલા હતા.
મહારાજે અમીર ભગત પાસેથી તેના ફાટેલા તૂટેલા કપડાં માંગ્યા. મહારાજે કીધું છે તમારે બદલવાના બીજા છે? હા મહારાજ છે ને, લઈ આવો. મહારાજે એમની પાસેથી એના વસ્ત્રો લીધા. અમીર ભગતે તો બહુ રાજી થઈ અને પોતાને આસને જઈ વસ્ત્રો લાવીને મહારાજને આપ્યા. બીજે દિવસે મહારાજ આ અમીર ભગતના ફાટેલા થીગડાઓ વાળા કપડાના ટુકડાઓમાંથી હાંધીને બનાવેલા આ વસ્ત્રો મહારાજે પહેર્યા અને દાદાના દરબારમાં ચોકમાં રેતીનો ઢગલો હશે. આ બધું મંદિરનું કામ હાલે, રેતીની જરૂર પડતી હશે. રેતીનો ઢગલો મહારાજે આમ થોડોક પોળો કરાવી અને મહારાજ રેતીના ઢગલા ઉપર પોળો કરીને મહારાજ ત્યાં બેઠા. પણ ઉદાસ થઈને મહારાજ આમ બેઠા. મહારાજ આવી રીતે દર્શન આપતા હતા. ધીમે ધીમે સંતો પણ આવવા માંડ્યા. મહારાજની પાસે બેઠા. હરિભક્તો પણ આવ્યા. પણ મહારાજ એકદમ ઉદાસ, કાંઈ બોલે નહીં. મહારાજ ઉદાસ જોઈ અને સૌ દિલગીર થઈ ગયા. સંતો પાર્ષદો બધા દિલગીર થયા. બ્રહ્માનંદ સ્વામી આવ્યા. મહારાજની કાંઈ ઉદાસી હોય તો ઉદાસીને ટાળે, મહારાજને હળવા કરે એ બ્રહ્માનંદ સ્વામી. બ્રહ્માનંદ સ્વામીએ મહારાજની ઉદાસીનતા ટાળવા પ્રયાસ કર્યો, પણ મહારાજ કંઈ બોલ્યા નહીં. સુરાખાચર વગેરે ભક્તો છે એમણે પણ થોડોક પ્રયાસ કર્યો મહારાજને હળવા કરવા, પણ મહારાજની ઉદાસીનતા ટળી નહીં. સંતોમાં પણ એકદમ ઉદાસીનતા છવાઈ ગઈ. બધા સંતો વતી મુક્તાનંદ સ્વામીએ મહારાજને હાથ જોડ્યા. હે મહારાજ, અમારો જે કાંઈ અપરાધ થયો હોય તે અમને કહો. અમે આપ રાજી થાઓ તે માટે જેમ કહેશો તેમ પ્રાયશ્ચિત કરશું. આપની ઉદાસી મટાડો એવી અમે સર્વે સંતો પ્રાર્થના કરીએ છીએ મહારાજ. મુક્તાનંદ સ્વામી હાથ જોડીને મહારાજને પ્રાર્થના કરી. એટલે મહારાજે કીધું કે સ્વામી, ભક્તોએ અમને ધરાવેલ વિવિધ વસ્ત્ર આભૂષણો અમે પહેરીએ છીએ. તે જોઈને આ સર્વે પરમહંસોને નિસ્પૃહી વર્તમાન રાખવાને બદલે સારા વસ્ત્રો માગવાનું મન થાય છે. હું તો ભક્તોના રૂડા વાસ્તે તેમની પૂજા અંગીકાર કરું છું, પણ મારા સુખને વાસ્તે આવા વસ્ત્રો નથી ગ્રહણ કરતો. અને પરમહંસોને તો નિસ્પૃહીપણું રાખવું જોઈએ, એ એનો મુખ્ય ધર્મ છે. તમે સંતોએ નિસ્પૃહી ધર્મ છોડ્યો તેથી અમને ઉદાસી થઈ ગઈ છે. હવે સંતોએ છોડ્યો તો નહોતો. એક સૂર્યાનંદ સ્વામી આવીને સ્વામીને કીધું કે બધાય સંતોના વસ્ત્રો પાર્ષદોના જીર્ણ થઈ ગયા છે, ફાટી ગયા છે, હવે પહેરવા યોગ્ય રહ્યા નથી. પણ મહારાજે તો ગંભીરપણે લઈ લીધું. એટલા માટે અમે ઉદાસી થયા છીએ. અને મહારાજનો વૈરાગ્ય પણ એવો જ હતો. એ તો ભક્તોને રાજી કરવા માટે પૂજા ગ્રહણ કરતા. બાકી સંતોએ શું લખ્યું? સદા
શ્વેતાંબર હરિધાર તારે અંબર જરકસિયા કોઈ વાર સજની શ્રીજી મુજને સાંભળ્યા રે. મહારાજ ક્યારેક કોઈક ભક્તો આવ્યા હોય ત્યારે જરકસી વસ્ત્રો ધારણ કર્યા હોય. આપણે આટલા વચનામૃતો વાંચીએ છીએ, એમાં મહારાજે જરકસી વસ્ત્રો ધારણ કર્યા હોય એવા કેટલા વચનામૃત? બહુ ઓછા. ક્યારેક મહારાજે નવાનગરનું મોળિયું પહેર્યું હોય, બાકી તો શ્વેત વસ્ત્ર, એમાં પણ ખેસ પહેર્યો હતો. ધોતી હોય ને એ હજી થોડીક મોટી હોય, ખેસ ટૂંકો હોય, અને પન્નોય બહુ જાજો ન હોય. ધોતિયાનો પન્નોય હોય, થોડુંક લાંબુ હોય, હરખું પહેરાય એવું હોય. બાકી આવે કે મહારાજે ખેસ પહેર્યો હતો, એટલે ટૂંકું હોય, પન્નોય ટૂંકો હોય ને આમે ટૂંકું હોય. એવો ખેસ પહેર્યો હોય, એને ખેસ પહેર્યો હોય એટલે મહારાજની સાદાઈ, વૈરાગ્ય. મહારાજ 7 વર્ષ વનમાં ફર્યા, કેટલા વસ્ત્રો હતા? કેટલા? બદલવાના બીજા હતા એવું ક્યાંય આવે છે? હે? કોપીનું પર આચ્છાદન વસ્ત્ર ગોઠણ સુધીનું, ક્યાંય બદલવા ભેળું હતું એવું ક્યાંય આવતું નથી. કોપીને પહેરી નાહી લે, ઓલું હુકાઈ જાય એટલે પાછું પહેરી લે. મહારાજ કે ભાર નામે રૂમાલ ગમતો નહીં. મહારાજનો વૈરાગ્ય તો આવો ને આવો. જોકે એ તો પરમાત્મા હતા, એને શું વૈરાગ્ય અને શું રાગ. પણ મહારાજ શીખવવાને માટે મહારાજની એવી સાદાઈ, નિસ્પૃહીપણું. મહારાજ કે અમે કોઈ ભક્તો આવે તો એમને માટે અમે કરીએ છીએ. મહારાજે વચનામૃતમાં હમ ખાધા કે અમારા સુખને વાસ્તે જો કરતા હોઈએ તો અમને આ પરમહંસોના હમ છે, એવું મહારાજે કીધું. પણ મહારાજ વસ્ત્ર આભૂષણો ધારણ કરે, ક્યારે કોઈક ભક્તો આવ્યા હોય એને રાજી કરવા, એની સેવા સ્વીકારે. અને પાછા કોઈ બ્રાહ્મણ આવે તો આપી દે, કોઈ ગરીબ ભગત આવે તો મહારાજ આપી દે. અતિ દયાળુ સ્વભાવ મહારાજનો. તો અહીંયા મહારાજ તો અમીર ભગતના આંધેલા થીગડાવાળા એ વસ્ત્રો પહેરી અને મહારાજ બેઠા હતા અને ઉદાસ થઈને બેઠા. મુક્તાનંદ સ્વામીએ બહુ પ્રાર્થના કરી એટલે મહારાજે કીધું અમે તો આવી અમારા વસ્ત્રો જોઈને આ સંતોને પણ નવા વસ્ત્રો મંગાવવાનું મન થયું. તે સંતોએ નિસ્પૃહી ધર્મ છોડ્યો એટલે અમે ઉદાસ થઈ ગયા છીએ. ને આવી મહારાજે વાત કરી એટલે સંતોને ભૂલ સમજાય. સર્વે સંતોએ મહારાજને હાથ જોડીને પ્રાર્થના કરી, મહારાજ અમારી ભૂલ થઈ, કબૂલ કરી. હજી તો કઈ સંતોએ એના વતી એક સૂર્યાનંદ સ્વામી આવીને મુક્તાનંદ સ્વામીને